વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાત્મ્યો. કૃષ્ણં નારાયણં વંદે, કૃષ્ણં વંદે વ્રજપ્રિયં, કૃષ્ણં દ્વૈપાયनं વંદે, કૃષ્ણં વંદે પૃથાસુતં. શ્રીમદ ભાગવત મહાત્મ્યોના પહેલા અધ્યાયમાં દેવર્ષિ નારદનો ભક્તિ સાથે ભેટો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. સતચિત આનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરી છીએ. ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે આ શ્લોકમાં. ભગવાન સતચિત આનંદ સ્વરૂપ છે અને એ ભગવાન જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક ત્રણ પ્રકારના દુઃખનો નાશ કરનાર છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. ત્યાર પછી સુખદેવજી ની વંદના કરી છે. યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેન્દુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સુખદેવજીના યજ્ઞોપવિત સંસ્કાર પણ નહોતા થયા અને જેણે કાંઈ કરવાનું બાકી પણ નથી એવા વેગથી જઈ રહેલા શ્રી સુખદેવજીને જોઈને એમના પિતા વ્યાસજી વિરહ વ્યાકુળ થઈને પોકારવા લાગ્યા છે. બેટા, બેટા. એ સમયે સુખદેવજી તો બ્રહ્મમાં તન્મય થઈ ગયા હતા એટલે સુખદેવજી વતી વૃક્ષો ઉત્તર આપે છે. એવા સૌના હૃદયની અંદર બિરાજમાન શ્રી સુખદેવજી મુનિને હું નમસ્કાર કરું છું. એક સમયે ભગવત કથામૃતનું રસાસ્વાદ કરવામાં કુશળ મુનિવર શૌનકજી નૈમિષારણ્ય ક્ષેત્રમાં બિરાજમાન મહામતી સૂતજીને નમસ્કાર કરીને પૂછે છે,
नैमिषे सुतमासीनम् अभिवाद्य महामतिम् कथामृतरसास्वाद कुशलः शौनको ब्रवीत। शौनकजीએ સૂતજીને નમસ્કાર કરીને પૂછ્યું. શૌનકયુવાચ અજ્ઞાનધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યા હિ કથાસારમ મમ કર્ણરસાયનમ. સૂતજી બોલ્યા કે હે સૂતજી, અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. તમે અમારા કાન માટે રસાયણ રૂપ અમૃત સ્વરૂપ સાર ગર્ભિત કથા જે હોય એમને કયો. જે કથા સાંભળવાથી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પ્રાપ્ત થાય અને વિવેકની વૃદ્ધિ થાય. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન. વિવેક વધે અને સાથે સાથે વૈષ્ણવો આ મોહ માયાથી કેવી રીતે છુટકારો મેળવે છે એવી સાર ગર્ભિત કથા હોય એ અમને કયો. માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવો ક્રિયતે કથમ. આ ઘોર કળિયુગની અંદર જીવો પ્રાયઃ આસુરી સ્વભાવના થઈ ગયા છે. વિવિધ કલેશોથી આક્રાંત આ જીવોને શુદ્ધ દેવી સંપદા સંપન્ન બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય શું? ઇહ ઘોરે કલો પ્રાયો જીવશ્વાસુરતામ ગત કલેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. હે સૂતજી, તમે અમને એવું કોઈ શાશ્વત સાધન બતાવો કે જેનાથી સૌથી વધુ બધાયથી કલ્યાણકારી હોય અને પરમ પવિત્ર કરનારમાં પવિત્ર હોય એ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે. શ્રેયસામ યદ ભવે છેય પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. ચિંતામણી હોય ને એ કેવળ લૌકિક સુખ જ આપી શકે છે અને કલ્પવૃક્ષ વધુમાં વધુ સ્વર્ગીય સંપત્તિ આપી શકે. પણ ગુરુદેવ તો પ્રસન્ન થઈને યોગીઓ વડે પણ દુર્લભ એવું ભગવાનનું નિત્ય વૈકુંઠ ધામ આપી દે છે. ચિંતામણી હોય તો લૌકિક સુખ મળે, કલ્પવૃક્ષ હોય તો સ્વર્ગનું સુખ મળે. પણ ગુરુદેવ જો પ્રસન્ન થયા તો યોગીઓને દુર્લભ હોય ને એવું વૈકુંઠ ધામ આપણને મળે.
ચિંતામણિર્લોકસુખમ સુરદ્રુ સ્વર્ગસંપદમ પ્રયચ્છતે ગુરુપ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. પ્રયચ્છતિ ગુરુ પ્રીતો, ગુરુ જો પ્રસન્ન થાય તો વૈકુંઠમ યોગી દુર્લભમ, યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપી દે. સૂતજી કહે છે કે સૌનકજી, તમારા હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ છે, એટલે હું વિચાર કરીને સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્કર્ષ એટલે કે સાર એ તમને સંભળાવું. પ્રીતિ સૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ સર્વસાધન સર્વસિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સૂતજી કહે છે કે સૌનકજી, તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે બહુ પ્રેમ છે, એટલે હું વિચાર કરીને જે સિદ્ધાંતોનો સાર છે એ કહું છું. એ સાંભળીને જન્મ અને મૃત્યુ એના ભયનો નાશ થઈ જાય છે. એ હું તમને સાધન બતાવું છું કે જે ભક્તિના પૂરમાં વૃદ્ધિ કરે છે, ભક્તિ વધે છે. ભક્ત્યો વર્ધનમ. અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ એ જ છે. કૃષ્ણ સંતોષ હેતુકમ. સાવધાન થઈને સાંભળો, સાવધાન કીધું છે. શ્રી સુખદેવજીએ કળિયુગમાં જીવોના કાળરૂપી સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ ભાગવત કીધું છે. સુખદેવજીએ કીધું છે. કળિયુગમાં બધા જીવો કાળના સર્પના મુખનો કોળિયો બની જાય. એ ત્રાસમાંથી મુક્ત થવા માટે, એ ત્રાસનો નાશ કરવા માટે શ્રીમદ ભાગવત કીધું છે. કાલ વ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્ણા સહેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકિરેણ ભાષિતમ. મનની શુદ્ધિ માટે આના કરતા બીજું એકેય ઉત્તમ સાધન નથી. અને જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ને ત્યારે જ ભાગવત શાસ્ત્રની અંદર પ્રીતિ થાય છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવત સાંભળવા મળે છે અને ભાગવતમાં પ્રીત થાય છે. સુખદેવજી રાજા પરીક્ષિતને જ્યારે આ કથા સંભળાવવા માટે સભામાં બિરાજમાન થયા ત્યારે દેવતાઓ અમૃત કળશ લઈને તેમની પાસે આવ્યા. પરીક્ષિતને કથા સંભળાવે છે. દેવતાઓ આવીને કહે છે, દેવતાઓ પોતાનું કામ સાધવામાં કુશળ હોય, કામ કેમ કઢાવી લેવું. આવીને સુખદેવજીને નમસ્કાર કરીને કહે છે, તમે આ અમૃત લઈ લ્યો
અમૃત કળશ લઈને આવ્યા હતા અને એના બદલામાં અમને કથામૃત આપો. આવી રીતે પરસ્પર વિનિમય અદલા બદલી થઈ જાય. તમે અમને કથા આપો, અમે તમને આ અમૃત આપી, અને આ અમૃત છે પરીક્ષિત રાજા પાન કરશે તો અમર થઈ જશે, અને અમે શ્રીમદ ભાગવત રૂપી અમૃતનું પાન કરશું. સુખદેવજી મહારાજ હસતા હસતા કહે છે, કવ સુધા કવ કથા લોકે, કવ કાચ કવ મણિર મહાન. ક્યાં અમૃત અને ક્યાં કથા, ક્યાં કાચ અને ક્યાં મણિ. બ્રહ્મરાતો વિચાર્યેવમ, તદા દેવાંજહાસ. દેવતાઓને હસી કાઢ્યા છે. જાઓ જાઓ, ભક્તિ શૂન્ય છે કથાના અધિકારી. એને ભક્તિ છે ને એને કથા કેવી રીતે સાંભળે? એ અનધિકારી કહેવાય. ભક્તિ હોય તો એને કથાના અધિકારી કહેવાય. ભક્તિ શૂન્ય હોય એ અનધિકારી જાણીને કથામૃત આપ્યું નહીં. એટલે આ રીતે આપણે જોઈએ તો શ્રીમદ ભાગવત કથા છે એ દેવતાઓને પણ દુર્લભ છે. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા. દેવતાઓને પણ દુર્લભ છે. પહેલાના સમયમાં શ્રીમદ ભાગવત ના શ્રવણથી જ રાજા પરીક્ષિતને મોક્ષ થયેલો એ જોયું અને બ્રહ્માજીને પણ મોટું આશ્ચર્ય થઈ ગયું કે આવું કોઈ દિવસ હોય. એમણે સ્વર્ગલોકમાં ત્રાજવું બાંધ્યું અને બધાય સાધનો તોડ્યા. એક બાજુ બધાય જપ તપ તીર્થ તપસ્યા યોગ બધું મૂક્યું અને એક બાજુ ભાગવત મૂક્યું. તો ભાગવત વાળું પલ્લું ભારે થઈ ગયું. બીજા બધાય સાધનો તોલમાં હલકા ઉતર્યા. એટલે આ ભાગવત પોતાની મહત્તાને કારણે બધાય કરતા ભારે રહ્યું. આ જોઈને બધાય ઋષિઓને આશ્ચર્ય થયું છે, વિસ્મય પામ્યા. એમણે કળિયુગમાં આ ભાગવત રૂપી કથા છે એ વાંચવા સાંભળવાથી જ ખાલી તત્કાળ મોક્ષ આપી દઈએ એવો દેવતાઓએ નિર્ણય કર્યો. પઠનાત શ્રવણાત સત્યો વૈકુંઠ ફલદાયકમ. ખાલી પઠન કરવાથી સાંભળવાથી વૈકુંઠનું ફળ પ્રાપ્ત થઈ જાય છે, મોક્ષ મળી જાય છે. સપ્તાહવિધિ સાથે શ્રવણ કરવાથી આ ભાગવત નિશ્ચિંતપણે ભક્તિનું પ્રદાન કરે છે. પહેલાના સમયમાં આ કથા દયાપરાયણ સનકાદિઓએ દેવર્ષિ નારદજીને સંભળાવી હતી. જો કે દેવર્ષિએ પહેલા આ કથા બ્રહ્માજીના શ્રી મુખે સાંભળી હતી, પણ સપ્તાહ શ્રવણની વિધિ તો સનકાદિકે જ એમને કીધી. 7 દિવસમાં કથા શ્રવણ કરવાની. નારદજીએ
એના પિતા બ્રહ્માજી પાસેથી સાંભળી હતી, પણ એને મહત્વ એટલું સમજાણું નહોતું. જ્યારે સનકાદિકોએ એને ભાગવત કથા કીધી ત્યારે એને એનું મહત્વ સમજાયું છે. શૌનકજી કહે છે કે સાંસારિક પ્રપંચમાંથી મુક્ત અને વિચારશીલ નારદજી છે. એને સાંસારિક પ્રપંચ કોઈ છે નહીં, મુક્ત છે. તો એ નારદજીને સનકાદિક સાથે ક્યાં સંયોગ થયો અને વિધિ વિધાનના શ્રવણમાં એને કેવી રીતે પ્રીતિ થઈ, એને ભાગવતમાં પ્રીતિ થઈ એમ કેમ થયું? સૂતજી કહે છે, હવે હું તમને એ ભક્તિપૂર્ણ જે કથા છે એ સંભળાવું છું. સુખદેવજીએ મને પોતાનો અનન્ય શિષ્ય જાણીને એકાંતમાં સંભળાવ્યું હતું. એક દિવસ વિશાલાપુરી ક્ષેત્રમાં ચારેય નિર્મળ ઋષિઓ સત્સંગ માટે આવ્યા અને નારદજીને જોયા. સનકાદિકોએ પૂછ્યું, હે બ્રહ્મન, તમારું મુખ ઉદાસ કેમ છે? તમે શા માટે ચિંતાતુર છો? આટલા બધા ઉતાવળા તમે ક્યાં જાઓ છો? તમે ક્યાંથી આવો છો? અત્યારે તમે આવા શૂન્ય નસ્ક કેમ દેખાવ છો? જેનું ધન લૂંટાઈ ગયું હોય ને અને એ જેવો શૂન્ય મનસ્ક થઈ જાય એવી રીતે તમે દેખાવ છો. તમે તો અનાસક્તિ વાળા છો. આસક્તિ રહિત પુરુષ માટે આ વ્યાજબી ન કહેવાય. શું કારણ છે? નારદજી કહે છે, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરી તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તત. હું છે ને પૃથ્વી ઉપર આવ્યો અને અહીંયા પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, નાસિક, હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ, સેતુબંધ એવા કેટલાય તીર્થોમાં વિચરતો હતો, પણ મને સંતોષ આપનારી શાંતિ ક્યાંય ન મળી. આ સમયે અધર્મના સહાયક કળિયુગે સમગ્ર પૃથ્વીને દુઃખી કરી મૂકી છે. અહીં સત્ય, તપ, શૌચ એટલે બાહ્ય અને આંતરિક પવિત્રતા નથી. દયા, દાન કાંઈ નથી. બિચારા જીવ છે એ માત્ર પોતાનું પેટ ભરવામાં જ લાગેલા છે. તેઓ અસત્ય ભાષી થયા છે, ખોટું બોલે છે, આળસુ બની ગયા છે, મંદબુદ્ધિના થઈ ગયા છે, ભાગ્યહીન છે, ઉપદ્રવગ્રસ્ત થઈ ગયા છે. જોવામાં તો એ વિરક્ત લાગે છે, એમ થાય કે આ તો વિરક્ત છે, પણ પત્ની, ધન વગેરે બધાયનો પરિગ્રહ કરે છે. ઘરમાં જોઈએ ને તો સ્ત્રીઓનું જ રાજ્ય ચાલે છે. શાળાઓ છે એ સલાહ આપે છે, સલાહકાર બન્યા છે. લોભથી લોકો કન્યા વિક્રય કરે છે, છોકરીઓ વેચે અને પતિ પત્ની વચ્ચે કંકાસત થયા રાખે છે. તરુણી પ્રભુતા ગેહે શ્લાયક શ્યાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયીણો લોભાત દંપતી નામ ચક
કલકનમ. તીર્થ અને નદીઓ ઉપર યવનો એટલે કે વિધર્મીઓનો અધિકાર થઈ ગયો છે. એ દુષ્ટોએ ઘણા દેવાલયોએ નષ્ટ કરી નાખ્યા છે. અહીં કોઈ યોગી નથી, નથી કોઈ સિદ્ધ, નથી કોઈ જ્ઞાની અને નથી કોઈ સત્કર્મ કરનારું. સત્કર્મ જ બંધ થઈ ગયા છે. બધાય સાધન અત્યારે કડીરૂપી દાવાનળથી બળીને ભસ્મ થઈ ગયા છે. આ કળીકાળમાં બધાય દેશવાસીઓ બજારમાં અન્ન વેચે છે. બ્રાહ્મણો પૈસા લઈને વેદ ભણાવે છે અને સ્ત્રીઓ છે એ વેશ્યા વૃત્તિથી નિર્વાહ કરે છે. આવી રીતે હું કળિયુગના દોષ જોતો જોતો પૃથ્વી પર વિચરતો યમુના તટે ગયો. યમુના તટ એવો છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ થયેલી છે. મુનિવરો સાંભળો, મેં એક મોટું આશ્ચર્ય જોયું. ત્યાં એક યુવાન સ્ત્રી ખિન્ન મનથી બેઠી હતી. એની આજુબાજુમાં બે વૃદ્ધ પુરુષ અચેત અવસ્થામાં પડ્યા હતા અને જોર જોરથી શ્વાસ લેતા હતા. એ યુવતી એની સેવા કરતી હતી. ક્યારેક ક્યારેક એને સચેત કરવા માટે પ્રયત્ન કરતી હતી તો ક્યારેક ક્યારેક એ રોવા લાગતી. એ પોતાના શરીરના રક્ષક પરમાત્માને દસેય દિશાઓમાં શોધતી હતી, જોતી હતી ક્યાંથી પરમાત્મા આવે. એની ચારેય બાજુ સેંકડો સ્ત્રીઓને ઊભી હતી, વીંઝણો નાખતી હતી અને વારંવાર એને સમજાવતી હતી. આ બધુંય દૂરથી મેં જોયું. મને કુતૂહલ થયું એટલે હું કુતૂહલવશ એની પાસે ગયો. મને જોઈને એ યુવતી ઊભી થઈ ગઈ. અત્યંત વ્યાકુળ થઈને કહેવા લાગી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. અરે ઓ મહાત્માજી, પડવાર માટે થોભી જાઓ. મારી ચિંતાને નષ્ટ કરી ગયો. તમારું દર્શન તો સંસારના બધાય પાપને સર્વથા નષ્ટ કરી દે છે. સંત પુરુષના દર્શન થાય તો સંસારના બધાય પાપ કર્મ છે એ બળીને ભસ્મ થઈ જાય. તમારા વચનથી મને થોડુંક શાંતિ મળશે, મારા દુઃખ મટશે. મનુષ્યનું જ્યારે ભાગ્ય હોય ને, મહાભાગ્ય, ત્યારે તમારા જેવાના દર્શન થતા હોય છે. ઊભા રહ્યો, થોડીક વાર ઊભા રહ્યો, એક ક્ષણ માટે પડવાર ઊભા રહી જાઓ. સાધુની ક્ષણ મગાઈ અને હરિહર અન્નક્ષેત્રનો અન્નનો દાણો, એક કણ, એ વ્યર્થ નથી જતી. અન્નક્ષેત્રનું અન્ન હોય, બગાડાય નહીં. જેટલું જોતું એટલું જ લેવાય. એમ સાધુને એમ ન કહેવાય તમે રોકાઈ જાઓ. એક ક્ષણ માટે તમે ઊભા રહ્યો. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય. મારી ચિંતાનો નાશ કરો. નારદજી કહે છે કે મેં એ સ્ત્રીને પૂછ્યું, તમે કોણ છો? કાશિત્વમ કા વિમોચેમા નાર્યઃ કા પદ્મલોચના. તમે કોણ છો અને આ બે પુરુષ છે તમારા શું થાય છે? અને તમારી પાસે આ કમલ નયની દેવીઓ ઊભી છે કોણ છે? તમે પોતે પોતાના દુઃખનું કારણ મને વિસ્તારથી કહો. તમને શું દુઃખ છે? બાલો વાચ
અહમ ભક્તિરીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગે ન જર્જરો. યુવતી કહે છે કે મારું નામ ભક્તિ, આ જ્ઞાન અને વૈરાગ્ય નામના બે મારા પુત્ર છે. કાળના બળે એ બે આવા જર્જર થઈ ગયા છે. આ બધી દેવીઓ છે એ ગંગા વગેરે નદી છે, એ બધી મારી સેવા કરવા માટે આવી છે. આવી રીતે સાક્ષાત દેવીઓની સેવા પામવા છતાંય મને સુખ શાંતિ નથી. હે તપોધન, હવે ધ્યાન દઈને મારો વૃત્તાંત સાંભળો. આમ તો મારી કથા પ્રસિદ્ધ છે, તોય તમે સાંભળો અને મને શાંતિ આપો. હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં ઉછરી અને ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન પામી, પણ ગુજરાતમાં મને ઘડપણ ઘેરી વળ્યું. ત્યાં ઘોર કળિયુગના પ્રભાવથી પાખંડીઓએ મારો અંગ ભંગ કરી દીધો. પાખંડ જ કરે છે ભક્તિ માટે બધાય. દીર્ઘ સમય સુધી આવી અવસ્થામાં રહેવાને કારણે હું પોતાના પુત્રો સહિત દુર્બળ થઈ ગઈ, નિસ્તેજ થઈ ગઈ. હવે અહીંયા વૃંદાવનમાં આવી છું ત્યારથી ફરીથી પરમ સુંદરી રૂપ સ્વરૂપવતી જેવી નવયુવતી થઈ ગઈ છું. પણ આ મારી સામે પડેલા મારા બે પુત્રો થાયકા હાયરા દુઃખી થઈ રહ્યા છે. હવે હું આ સ્થાન છોડીને બીજે ક્યાં જાઉં? મારે બીજે જવું છે. આ બે પુત્રો ઘરડા જેવા થઈ ગયા છે, એટલે આ દુઃખથી હું દુઃખી છું. હું માં છું, માં હોવા છતાંય હું તરુણી છું, અને આ બે મારા પુત્રો હોવા છતાંય વૃદ્ધ શું કામ? માં ઘરડી હોવી જોઈએ અને પુત્રો યુવાન હોવા જોઈએ. અમે ત્રણેય હારે રહેનારા છીએ, સાથે રહેનારા છીએ, તો પછી આવું વિપરીતપણું શું કામ? આવું થવું એમ જોઈએ તો માતા ઘરડી હોય કે પુત્રો યુવાન હોય એવું હોવું જોઈએ. એટલે હું આશ્ચર્યચકિત ચિત્તથી આ સ્થિતિ ઉપર શોક કરું છું. તમે તો પરમ બુદ્ધિમાન છો, યોગ નિધિ છો, શું કારણ છે મને બતાવો ને. નારદજી કહે છે કે સાધ્વી, ખમો ઉભા રહ્યો. હું જ્ઞાન દ્રષ્ટિથી મારા પોતાના હૃદયમાં તમારા સંપૂર્ણ દુઃખનું કારણ જોઈ લઉં. તમારે વિષાદ કરવો ન જોઈએ, હરિ તમારું કલ્યાણ કરશે. નારદજી જ્ઞાન દ્રષ્ટિથી જુએ છે. એક ક્ષણમાં એ કારણ જાણી ગયા. ક્ષણ માત્રેણ તજ જ્ઞાત્વા વાક્યમ ઉચે મુનીશ્વર. નારદજી કહે છે, હે દેવી, સાવધાન થઈને સાંભળો. આ દારૂણ કળિયુગ આવ્યું હશે. અત્યારે સદાચાર, યોગ માર્ગ, તપ બધાય લુપ્ત થઈ ગયા છે. લોકો શઠતા અને દુષ્કર્મ કરતા રહીને અઘાસુર બની ગયા છે. સંસારમાં જ્યાં જોવો ને ત્યાં સત્પુરુષો દુઃખી જ છે અને દુષ્ટ લોકો સુખી થઈ રહ્યા છે. અત્યારે જે બુદ્ધિમાન પુરુષ ધૈર્ય ધારીને રહે એ જ મોટો જ્ઞાની છે અથવા તો પંડિત છે. ધૈર્ય ધારણ કરી રહે. પૃથ્વી ક્રમશઃ પ્રતિ વર્ષ દર વર્ષે શેષજી માટે ભારરૂપ થતી જાય છે.
અત્યારે તો સ્પર્શ પાત્ર શું કાંઈ જોવા લાયક નથી રહ્યું. પૃથ્વી ઉપર ક્યાંય મંગળ દેખાતું જ નથી. અત્યારે કોઈ નહીં, પુત્રો સહિત તમારું દર્શન નથી થતું. તમે ભક્તિમાં રાણી છો, તમારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે, પણ એ કોઈને દેખાતું નથી. બધાય વિષયોનો અનુરાગીશ. વિષયોના અનુરાગને કારણે બધા જીવો અંધ બની ગયા છે, એટલે તમારી ઉપેક્ષા કરે છે. એટલે એનાથી તમે ઉપેક્ષિત થયેલા છો અને તમે જર્જર બની રહ્યા છો. આ વૃંદાવન છે. તમે વૃંદાવનમાં આવ્યા એટલે વૃંદાવનના સંયોગથી તમે પાછા પુનઃ તરુણી બન્યા. એટલે આ વૃંદાવન ધામ છે ને, એ ધન્ય ધન્ય છે કે જ્યાં ભક્તિ નૃત્ય કરે છે. પણ તમારા આ બે પુત્રો, એનો કોઈ ગ્રાહક અહીં છે જ નહીં. કોઈને જ્ઞાન નથી જોતું, કોઈને વૈરાગ્ય નથી કરવો. એટલે આ બે પુત્રો છે ને, એનું ઘડ પણ જાતું નથી. આનો કોક લેવા વાળો હોવો જોઈએ ને. જ્ઞાની કોક લે ને વૈરાગ્ય એ લે. કોઈને રસ જ નથી. વૈરાગ્ય છોડવો જ નથી, એટલે વસ્તુ છોડવી જ નથી. વૈરાગ્ય શું કરવો છે? વસ્તુ તો જોઈ છે, બધી વસ્તુ જોઈ છે. એટલે તમે જર્જર થઈ ગયા છો. પણ આ બે તમારા પુત્રો છે ને, એનું કોઈ ગ્રાહક નથી, એટલે એનું ઘડ પણ છૂટતું નથી. અહીંયા તમને થોડુંક આત્મસુખ, ભગવાનના સ્પર્શથી આવિર્ભૂત આનંદ પ્રાપ્ત થઈ ગયો છે. એટલે એ કારણે એ સૂતા જેવા લાગે છે. ભક્તિ કહે છે કે રાજા પરીક્ષિતે આ પાપી કળિયુગને શા માટે જીવતો રહેવા દીધો? અને કળિયુગ આવતા જ બધી વસ્તુઓનો સાર જાણે ક્યાં ચાલ્યો ગયો, અને રહેવા જ ન દેવાય. કરુણામય શ્રી હરિ ઈ પણ આ અધર્મની સી રીતે જોઈ શકે છે? હે મુનિ, મારો સંશય દૂર કરો. તમારા વચનથી મને ઘણી શાંતિ થઈ છે. નારદજી કહે છે કે બાલા, તમે પૂછ્યું છે તો પ્રેમથી સાંભળો. હે કલ્યાણી, હું બધુંય તમને બતાવીશ અને તમારું દુઃખ દૂર થઈ જશે. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂલોક છોડીને પોતાના પરમધામમાં પધારી ગયા, એ દિવસથી જ અહીં સમસ્ત સાધનો માટે બાધક એવો કળિયુગ આવી ગયો. કોઈ પણ સાધન કરી ન શકે, એમાં બાધા નાખે. દિગ્વિજય સમયે રાજા પરીક્ષિતની દ્રષ્ટિ પડી એટલે કળિયુગ દીનવત થઈને એના શરણમાં આવ્યો. શરણમાં આવીને માફી માગે છે. હું તમારા શરણે છું. એટલે પરીક્ષિત રાજા તો સારગ્રાહી છે. ભ્રમર હોય ને, એ ફૂલમાંથી સાર ચૂસી લે. એવી રીતે રાજાએ વિચાર કર્યો અને નિશ્ચય કર્યો કે આનો વધ ન કરાય. કારણ કે જે ફળ તપ, યોગ અને સમાધિથી મળતું નથી ને, એ ફળ કળિયુગમાં શ્રી હરિકીર્તનથી જ સારી રીતે પ્રાપ્ત થઈ જાય છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના
તત્ફલમ લભતે સમ્યક લોકે શવ કીર્તનાત. જે તપ યોગ અને સમાધિથી ફળ નથી મળતું, એ ફળ કળિયુગમાં શ્રી હરિ કીર્તનથી જ સારી રીતે મળી જાય. એટલે આ સારહીન હોવા છતાંય એને એક દ્રષ્ટિએ સાર વારો જાણ્યો છે કે આ સારયુક્ત છે. એણે કળિયુગમાં ઉત્પન્ન થનારા જીવોના સુખ માટે એને કળિયુગને રહેવા દીધો. એ સમયે લોકો કુકર્મમાં જ પ્રવૃત્ત રહીએ એટલે બધી વસ્તુઓનો સાર નીકળી ગયો છે અને પૃથ્વીના તમામ પદાર્થો બીજહીન ભૂસા જેવા થઈ ગયા છે. ભૂસું હોય એમાં બીજ ન હોય એવી રીતે તમામ પદાર્થ ભૂસા જેવા થઈ ગયા છે. બ્રાહ્મણો છે એ માત્ર અન્ન ધન પ્રાપ્તિના લોભે જ પ્રત્યેક ઘર અને પ્રત્યેક માણસને ભાગવતની કથા સંભળાવે છે. એટલે તો કથાનો સાર ગયો. વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભેન કથાસારસ્તતો ગત. બ્રાહ્મણો અન્ન અને ધનની પ્રાપ્તિ માટે જ એના લોભે જ પ્રત્યેક માણસને ભાગવતની કથા સંભળાવે છે. તીર્થમાં જોઈએ તો અનેક પ્રકારના અત્યંત ઘોર કર્મ કરનારા નાસ્તિક મનુષ્ય અને નારકી મનુષ્ય રહેવા લાગ્યા છે. તીર્થમાં એવા લોકો રહેવા ન જોઈએ. આવા લોકો રહે છે એનું ચિત્ત છે ને નિરંતર કામ, ક્રોધ, લોભ, મોહ અને તૃષ્ણાથી તપતું રહે. એવા બધા અહીંયા રહે છે તીર્થમાં. એટલે તીર્થમાં તો તપ કરવાનું મહત્વ છે, પણ અહીંયા આવા લોકો રહેશે એટલે તપનો સાર નીકળી ગયો. મન ઉપર કાબુ ન હોય એના કારણે લોભ, દંભ અને પાખંડનો આશ્રય લેવાને કારણે જ અને શાસ્ત્રનો અભ્યાસ ન કર્યો હોય એટલે ધ્યાન યોગનું ફળ ચાલ્યું ગયું. શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તો ધ્યાન યોગ કરવાનું ફળ મળે આપણને. પોતાની પત્ની સાથે પશુની જેમ રમણ કરે છે. પંડિતોની દશા એવી થઈ ગઈ છે, પશુની જેમ રમણ કરે. એમનામાં સંતાન પેદા કરવાનું કૌશલ્ય જોવા મળે છે. મુક્તિ સાધનમાં તેઓ સર્વથા અકુશળ છે. મુક્તિ મેળવવી હોય તો એને કોઈને આવડતી નથી. આવા પંડિતો છે. સંપ્રદાય અનુસાર મળેલી વૈષ્ણવતા એ પણ ક્યાંય જોવા મળતી નથી. એને સંપ્રદાય મળ્યો હોય, વૈષ્ણવ છે એવું એને બિરુદ મળ્યું હોય, છતાં એવી વૈષ્ણવતા તો એનામાં હોતી નથી. આવી રીતે ઠેર ઠેર બધી વસ્તુનો સાર લુપ્ત થઈ ગયો છે. આ તો યુગનો સ્વભાવ છે, એમાં કોઈ દોષ નથી. એટલે પુંડરીકાક્ષ ભગવાન અત્યંત નજીક રહેવા છતાંય આ બધું સહન કરી રહ્યા છે. સૂતજી કહે છે કે હે સૌનકજી, આ પ્રમાણે નારદજીના વચન સાંભળીને ભક્તિને બહુ આશ્ચર્ય થયું અને ભક્તિ મહારાણીએ કીધું, શુરર્ષે ત્વમ હિ ધન્યોષી મદભાગ્યે ન સમાગત. ભક્તિ મહારાણી કહે છે
કે દેવર્ષિ તમે તો ધન્ય છો, મારું મોટું સૌભાગ્ય કે તમારો ભેટો થયો. સંસારમાં સાધુ પુરુષોનું દર્શન સમસ્ત સિદ્ધિઓનું પરમ કલ્યાણ છે. સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય. સિદ્ધિઓનું કારણ સાધુના દર્શન. તમારો માત્ર એક વારનો ઉપદેશ ધારણ કરીને કયાતુ કુમાર પ્રહલાદ માયા ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. પ્રહલાદની માતાનું નામ કયાતુ હતું અને એને તમે ઉપદેશ આપ્યો અને એણે માયા ઉપર વિજય મેળવી લીધો. એટલે ધ્રુવજીએ તમારી કૃપાથી ધ્રુવપદ મેળવું. તમે તો સર્વ મંગલમય અને સાક્ષાત બ્રહ્માજીના પુત્ર છો. હું તમને નમસ્કાર કરું છું. શુરર્ષે ત્વં હિ ધન્યોષિ મદભાગ્યેન સમાગત સાધૂનાં દર્શનમ લોકે સર્વસિદ્ધિકરં પરમ જયતિ જગતિ માયામ યસ્ય કાયાદવસ્ત વચન રચનમેકં કેવલં ચાકલય ધ્રુવપદમપી યાતો યત્કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલપાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મી. શ્રીમદ ભાગવતનું મહાત્માનું પહેલો અધ્યાય શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં સમર્પિત. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે શ્રીમદ ભાગવત મહાત્મ્યે ભક્તિ નારદ સમાગમો નામ પ્રથમોધ્યાય. ઇતિ શ્રી પદ્મ પુરાણે ઉત્તરાખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્યે ભક્તિ નારદ સમાગમો નામ પ્રથમોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.